નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે તમને અત્યારે સ્ક્રીન ઉપર એડવોકેટ મેહુલ બોગરા દેખાઈ રહ્યા છે. આમ તો પોલીસને લઈને છેલ્લા ઘણા દિવસથી ખૂબ વિવાદ ચાલી રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ એવું કીધું કે દારૂ ડ્રગ્સના જે અડ્ડા ચાલી રહ્યા છે તેને બંધ કરવામાં આવે, નહીતર પોલીસના પટ્ટા ઉતારી દેવામાં આવશે. મેહુલભાઈ પાસેથી આજે સમજીશું કે કાનૂની આ ભાષા જે છે, જો કાનૂનમાં આ ભાષાને કેટલી અપ્રૂવ માની શકાય મેહુલભાઈ, કારણ કે જે રીતની વાત કરવામાં આવી, પછી ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું અને સંસ્કારની વાત કરવામાં આવી, આ બધાને લઈને તમે શું કહી રહ્યા છો? હું ગોપીબેન આખા ઘટનાક્રમને 3 પહેલુમાં જોઉં છું. પહેલું તો કે ભાઈ, જો દારૂબંધીની વાત કરી તો એ સનાતન સત્ય કહી શકાય કે ગુજરાતની અંદર ખૂણે ખૂણે દારૂ મળે છે. હવે તો ડિજિટલાઇઝ થઈ ગયો છે. તમે ગૂગલમાં સર્ચ કરો એટલે લોકેશન બતાવે કે આ જગ્યાએ દારૂ મળે છે. બીજી બાબત અહીંયા એ છે કે પટ્ટા ઉતારી દેવાની વાત કરી છે. તો એ જિગ્નેશભાઈ હોય કે સામાજિક લેવલે કામ કરતો નાનો એવો કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્ય હોય કે અન્ય કોઈ પણ જાગૃત નાગરિક હોય, એની પ્રાથમિક ફરજ છે કે જ્યારે લોકોના કામ ના થાય, એક ધારાસભ્ય તરીકે મને શું જવાબદારી મળે કે હું જનતાનો અવાજ કોઈ પણ કચેરી છે, કોઈ પણ સરકારી અધિકારી છે, રાજ્ય સેવક છે જે કામ નથી કરતો એની પાસે પહોંચાડું. તો જ્યારે જનસેવક પાસે જનતા જાય છે તો એ ઓબ્વિયસલી કોઈ પણ જગ્યાએ જવાનો છે, જનતાનું કામ કરાવવા માટે જનતાનો અવાજ ઉઠાવવાનો છે, એની ડ્યુટી છે ને એ કરે છે. હવે જ્યારે વાત એવી થાય છે કે પટ્ટા ઉતારવાની, તો એક સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટનો હેડ હોય ને એ જ એના કર્મચારીઓના પટ્ટા ઉતારી શકે, એ સિવાય કોઈ ઉતારાવી શકે નહીં. એ સમજવા જેવી વાત છે. હું આગળ કોઈ પોલીસ વાળાને કહી દઉં કાલે હું તને ડિસમિસ કરું છું, તો કઈ થવાનું છે? નથી થવાનું, સ્વાભાવિક વાત છે. તો એનાથી પણ કઈ થવાનું નથી. પણ અમારી એક બેઝિક જવાબદારી શું હોય કે એક ડર પેદા કરીએ. જ્યારે કોઈ પણ રાજ્ય સેવક છે એ કઈ ખોટું કરે છે તો એનામાં ડર હોવો જોઈએ કે અમારા પટ્ટા ઉતરી જશે. તો એ જ મુખ્ય કામ એક જનસેવકનું છે અને એ જ મને કંઈક ને કંઈક જગ્યાએ લાગે છે કે જિગ્નેશભાઈ પોલીસ સ્ટેશનમાં કરવા ગયા હતા. પણ અહીંયા છે ને ઈગો કલેશ થયો છે. જે ત્રીજો પોઈન્ટ હું તમને કહું છું કે જ્યારે પણ કોઈ પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને હું આ શબ્દને સખ્ત શબ્દોમાં વખોડું છું, તમે તું કહીને બોલાવો તો સ્વાભાવિક છે કે એનો ઈગો હર્ટ થાય. એ 8 ચોપડી હોય કે 10 ચોપડી હોય કે 12 ચોપડી હોય, એનો સબ્જેક્ટિવ છે. પરંતુ એને પદ હાંસલ કર્યું છે તો એની સાથે તું તડાક ના કરી શકાય. એટલીસ્ટ માન સન્માન તો એ હકદાર છે કે એમને માન સન્માન મળે. તો અહીંયા કોઈ ના કોઈ જગ્યાએ ઈગો કલેશ થયો કે ભાઈ મને કેમ કોઈ આ રીતે શબ્દો કહીને જાય. તો મને એટલા માટે એવું લાગે છે કે આ ઘટનાક્રમનું આખું પેલા તો નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીજીનું એ ભાષણ આવ્યું કે ભાઈ પટ્ટા ઉતારવા વાળા કોણ છે, અમુક લોકો આવશે તમને કહી જશે. એ ભાષણ સાંભળીને મને એવું લાગ્યું કે વ્યક્તિ જે ડાળ ઉપર બેઠો છે ને એ જ એને કાપે છે. ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે કોઈ પણ જનસેવક તમારા આગળ આવી અને તમને કોઈ ઠપકો આપે, તમને કોઈ એવું કહે કે તમારા પટ્ટા ઉતરી જશે, તો તમારે કોઈને ધ્યાનમાં લેવાના નહીં. હું જે છું સર્વે સર્વા. પછી કાલે મેં ડીજીપીસીનું એક ભાષણ સાંભળ્યું કે મારા ડિપાર્ટમેન્ટના લોકો, મારા અધિકારીઓને કોઈ બહારના વ્યક્તિ આવીને કઈ કહી જાય એટલે કોણ બહારના વ્યક્તિ? પાકિસ્તાનથી વ્યક્તિ આવે, ચીનથી વ્યક્તિ આવે? અરે ગુજરાતનો કોઈ પણ નાગરિક છે. તમારો ડિપાર્ટમેન્ટ એટલે શું? તમે કરિયાવરમાં લાવ્યા છો ગુજરાત પોલીસને? ગુજરાત પોલીસ એ આપણી માટે કામ કરતું છે, ગુજરાતની જનતા માટેનું એક ખાતું છે. કોઈ શેઠ એનો પગાર થોડો કરે છે, ગુજરાતની જનતા એનો પગાર કરે છે. તો પછી એ કોઈનું પ્રાઇવેટ સંસ્થા નથી, એ લોકોની સંસ્થા છે. તો લોકોનો કોઈ પણ વ્યક્તિ, સામાજિક વ્યક્તિ જ્યારે પણ ખોટું થતું હોય ત્યારે રાજ્ય સેવકને ઠપકો આપી શકે, એમાં કોઈ મોટી વાત નથી. અને રહી વાત પટ્ટા ઉતારવાની, તો ડિપાર્ટમેન્ટ જ ઉતારે. અમારું કામ તો શું છે કે ત્યાં સુધી અવાજ પહોંચાડવાનો. હવે ત્યાં સુધી અવાજ પહોંચાડવામાં પછી આટલી મોટી કોન્ટ્રોવર્સી થાય એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી ના કહેવાય ગોપીબેન. પણ સાથે, કારણ કે જે રીતની વાત જિગ્નેશ મેવાણીએ કરી, ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં આવ્યા અને હર્ષ સંઘવીએ સંસ્કારની વાત કરી દીધી. તમને લાગે છે કે આ બધું આખું એક પોલિટિકલી આખો ગેમ પ્લાન થઈ રહ્યો છે? કારણ કે જનતા તો છેલ્લે આમાં મૂર્ખ જ બને છે. દેખો, પોલિટિક્સ તો હોવાનું જ છે, કેમ કે છે સામે રાજકારણીઓ, તો રાજકારણ તો હોવાનું છે, એમાં કઈ ના નથી. પરંતુ એ મુખ્ય મુદ્દો અને સમજદારીનો મુદ્દો એ છે, ફોર એક્ઝામ્પલ ગોપીબેન, મને કોઈ એવું કે વકીલિયા તું કેમ તારી વકીલાત જાડે છે, તો શું ખોટું લગાડવાનું છે? આવડી મોટી દુનિયા છે, જેને મજા આવે બોલે, વાણી અભિવ્યક્તિની આઝાદી છે. હું વકીલ છું તો લોકો મને કહે છે.
હવે કોઈ 8 ચોપડી ભણેલો છે અને કોઈ એમ કે ભાઈ તું 8 ચોપડી છો, તો એમાં શું ખોટું લગાડવાની વાત છે? તમે છો તો એ સ્વીકારી લેવાનું છે સહજતાથી કે હું છું તો છું. એટલે ઈગો કલેશ કરીને પછી તમે આવડી મોટી કોન્ટ્રોવર્સી કરો, પછી આટલી મોટી રેલીઓ કાઢો, પોલીસ પરિવારો રેલીઓ કાઢે, કોના સમર્થનમાં? સત્યના સમર્થનમાં? તો કે નહીં. ભ્રષ્ટાચારીઓના સમર્થનમાં. ભ્રષ્ટાચારના પાપે જ દારૂ અહીંયા આખા ગુજરાતમાં વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, યુવાધન બરબાદ થાય છે. તો એની માટે તમારે રેલી નથી કાઢવી. હવે પછી પાછું હું અહીંયા આઈપીએસ સંજીવ ભટ્ટનું નામ લઈશ તો કોન્ટ્રોવર્સી થશે આખી પોલિટિકલી. એમનું નથી લેતું, પણ હું એક સારા બહાદુર કોન્સ્ટેબલ સુનીતા યાદવની એક અહીંયા દ્રષ્ટાંત આપીશ. તમે ઓળખતા હશો, મંત્રીશ્રીના બિલકુલ. છોકરો કર્ફ્યુમાં લોકડાઉન હતું ત્યારે બહાર નીકળ્યો હતો અને એમને એફઆઈઆર કરાવી હતી. તો એ સુનીતા યાદવના સમર્થનમાં તમે રેલી કાઢી હતી? તો કે નથી કાઢી. સારા પોલીસ કર્મચારીઓના સમર્થનમાં રેલી કાઢી છે? તો કે નથી કાઢી. તમને કોઈ વ્યક્તિઓ સેમ ફોન્ટનો એક બેનર બનાવીને આપી દે છે. હરેક વ્યક્તિના હાથમાં સેમ ફોન્ટના બેનરો હતા, એ સ્પોન્સર્ડ હતી આખી. તો એ રેલી તમે કાઢો છો, તો જ્યાં તમારે સમર્થન કરવાનું છે ત્યાં સમર્થન નથી કરતા, આખું એક સ્પોન્સર્ડ સમર્થન ચલાવો છો. એટલે આપણને કોઈ ના કોઈ જગ્યાએ એવું લાગે કે આખો પોલિટિકલ એક પ્રોપોગન્ડા ચાલે. એક વ્યક્તિ ઈગો સેટિસ્ફાય કરવા માટે લડે છે અને એક વ્યક્તિ એ જન સમર્થન સાથે વાહવાઈ માટે કામ કરે છે. પણ સાથે ગોપાલ ઇટાલિયા એ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને ગોપાલ ઇટાલિયાએ 2013ના પેપર કટિંગ્સ બતાડ્યા અને આ પેપર કટિંગ્સ સુરતના જ હતા, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિરુદ્ધમાં એફઆઈઆર ફાઇલ કરવામાં આવી હતી. એમણે પોલીસ કર્મચારીને લાફો મારી દીધો હતો. એક પોલીસ કર્મચારીને ધમકી આપી હતી કે તારા ટાંટિયા તોડી નાખીશ, અને પછી પાછું મીડિયાએ જ્યારે સ્ટેટમેન્ટ લીધું ત્યારે એવું પણ કીધું હતું કે મને મારા બોલેલા શબ્દ માટે જરાય રિગ્રેટ નથી. હું એ જ કહેવા માંગુ છું કે જનસેવકનું કામ જ એ છે, જનપ્રતિનિધિનું કામ જ એ છે કે જનતાનો અવાજ બને. શાયદ ગૃહમંત્રીજી હર્ષ સંઘવીજી એવું ભૂલી ગયા હશે કે પેલા એ જયારે સુરતના મજૂરામાંથી ધારાસભ્ય હતા, પછી તમે આ રીતે જ વિરોધ કરી, અધિકારીઓને ખખડાવીને ગૃહમંત્રી બન્યા, મહેસૂલ મંત્રી બન્યા, આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી છો. શા માટે? કેમ કે તમે જનતાનો અવાજ બન્યા, તમે ખોટા અધિકારીઓને ખખડાવ્યા, લોકોએ તમને પ્રેમ આપ્યો, લોકોએ તમને વોટ આપ્યા, તમે એક સોશિયલ મીડિયા ફેસ, યુનિક આઇકન બન્યા અને ત્યારબાદ તમે નાયબ મુખ્યમંત્રી બન્યા. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ, એ ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય, એ લોકો માટે અવાજ ઉઠાવતો હોય ત્યારે એની ડ્યુટી અદા કરતો હોય, કોઈ સીન સપાટા ના કરતો હોય. અને સ્વાભાવિક વાત છે, ભાજપના હજારો ધારાસભ્ય આ શબ્દોનો પ્રયોગ કરે છે કે પટ્ટા ઉતારાઈ દઈશું. અને તમે પછી જ્યારે પોલીસ અધિકારીઓને સંબોધો ત્યારે તમે એવું કહો છો કે ભાઈ મારા કોઈ પણ ખાતાના વ્યક્તિને તમે કોઈને આવું કહી જાય તો કોઈને ધ્યાને નહીં લેવાનું, તમારે અમે જ એક છીએ સર્વે સર્વ, બાકી કોઈ છીએ જ નહીં. જ્યારે આવા સ્ટેટમેન્ટો સાંભળીએ ને ત્યારે આપણને એવું થાય કે આ લોકો એક જો હુકમી ચલાવવા માંગે છે કે કંઈક ડિરેક્શન આપશું, કંઈક સારું કામ કરશું તો અમે જ કરશું, અમારા સિવાય અન્ય કોઈ ધારાસભ્ય છે એ વિરોધ પક્ષના હોય કે અન્ય કોઈ પણ પક્ષના હોય, એ લોકોને કઈ કામ કરવાના જ નથી. એ લોકો પોતાનું કામ કરશે ને, જે બંધારણ સંવિધાન એમને આપ્યું છે. પણ કારણ કે જે રીતે આખો વિવાદ હવે દિશા પકડી રહ્યો છે, ક્યાંક એવું નથી લાગી રહ્યું મેહુલભાઈ કે નેતા વર્સિસ પોલીસ, આ આખું એક નેતા વર્સિસ પોલીસ વાળી થઈ રહી છે? રાજ્ય સેવકો છે ને એક તો બેફામ હતા જ પહેલેથી. આવા ભાષણોથી તમે રાજ્ય સેવકોને, ખાસ કરીને પોલીસ વિભાગને વધુ બેફામ કરો છો. રહી વાત ભાષાની અને સંસ્કારોની, આગળ જે વાત થઈ, તો બેન જે પોલીસ સ્ટેશનમાં જે ભાષાનો ઉપયોગ થાય એ કદાચ આપણે બોલીએ ને તો આપણો વિડીયો અડધા સ્કીપ કરી દે અને આપણે આ લાઈવ પ્રોગ્રામ પણ બંધ કરવો પડે, એવી ભાષાનો પોલીસ સ્ટેશનમાં ઉપયોગ થાય છે, જે સૌ કોઈ જાણે છે. એટલે સંસ્કારોની વાત કરવાનો કોઈ મતલબ નથી. અહીંયા પોલીસમાં મુખ્યત્વે મને શું નડે છે કે દારૂબંધી માટે આ દેશમાં પ્રોહિબિશનનો લો છે ગુજરાતની અંદર, ડ્રગ્સ પાબંદી માટે એનડીપીએસ નો કાયદો છે. હવે કોઈ વ્યક્તિ વિરોધ કરે ને તો વિરોધ રોકવા માટે કોઈ કાયદો નથી. તો જે કાયદાઓ બનેલા છે એના અનુસંધાનમાં પોલીસને ચાલવું નથી. જેના માટે કાયદો નથી તો કે વિરોધ રોકવો, એના માટે બધાને આગળ આવવું છે, સ્ટેટમેન્ટો આપવા છે, મોટી મોટી ફાકા ફોજદારી કરવી છે. ક્યારેક ક્યારેક એવું લાગે કે રાજ્ય સેવકોને રાજકારણી બનાવી દે, બધાને ખેસ પહેરાવી દે એક એક પાર્ટીના અને યુનિફોર્મ કાઢી નાખે એટલે કામ પૂરું થાય. આ લોકોનું અત્યારે મુખ્ય કામ આ જ રહી ગયું છે કે આપણે પણ ભાષણબાજી કરો. અને એ જ ભાષણબાજીના ભાગરૂપે આપણે ડીજીપી નું એક નિવેદન સાંભળ્યું. હકીકતમાં ડીજીપી નો કોઈ રોલ જ નથી. એમનું કામ છે પ્રજાની સેવા કરવી, ડ્યુટીના ટાઈમે લોકોને સમય ફાળવવો અને ગુજરાતમાં કઈ રીતે સુરક્ષા અને સલામતી જળવાય
એ જોવાનું છે, પણ એ કરવું નથી. એટલે પોલીસ પણ આવા સ્ટેટમેન્ટોથી ચોક્કસથી બેફામ થઈ રહી છે. સાથે પોલીસ પરિવારની વાત કરીશ તમારી સાથે, કારણ કે જે રીતે પોલીસ પરિવાર સામે આવ્યો, જન આક્રોશ યાત્રા કોંગ્રેસની હતી, રેલીમાં ત્યાં આગળ પહોંચી ગયા, વિરોધ કર્યો. વિરોધ કરવો દરેકનો અધિકાર છે, પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જો વિપક્ષ વિરોધ કરવા માંગે કે સામાન્ય માણસ વિરોધ કરવા માંગે તો એને વિરોધ નથી કરવા દેવામાં આવતો. અહીંયા પ્રશ્ન એ જ છે ને, અને એ જ બંધારણની ખૂબસૂરતી છે કે હરેક વ્યક્તિ વિરોધ કરી શકે, પણ જો વિરોધ પક્ષ વિરોધ કરે તો એ બધા આતંકવાદીઓ છે. અને એનો કોઈ વિરોધ કરે, વિરોધ પક્ષનો વિરોધ કરે, તો એ લોકો બહુ સારા માણસો છે, એનો વિરોધ થવો જ જોઈએ. એટલે જે લોકો સત્તામાં બેઠેલા છે ને, એના મનોમંથન કરવાની જરૂર છે કે જો તમારે સામે કોઈ બોલવા વાળું, તમારી આંખમાં આંખ નાખીને પ્રશ્ન પૂછવા વાળું કોઈ વધશે જ નહીં, તો લોકશાહી શું કામની. એટલે આ તો વિચારો ગોપીબેન કે ધારાસભ્ય છે જિગ્નેશભાઈ. હવે જો ધારાસભ્ય સાથે આ માહોલ હોય, તો આમાં સામાન્ય નાગરિકને કાલે ઉઠીને પોલીસ સ્ટેશનમાં બોલવું હોય, અથવા કોઈ નાની મોટી દરજ્જો ધરાવતો કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલવું હોય, તો એની શું હાલત થાય. જો ધારાસભ્યને સમર્થનની રેલીઓ કાઢવી પડતી હોય, તો સામાન્ય વ્યક્તિને તો ભૂલી જ જવાનું કે અમે પોલીસ સ્ટેશનમાં જઈને બોલી શકીએ. હવે તો માહોલ એક એવો ઉભો થશે કે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ખોટાને ખોટું કેવું હશે ને, તો ડર છે કે ગૃહમંત્રી એવું કીધું છે કે તમારી સામે કોઈ થઈ જાય તો તમારે તમારી રીતે જોઈ લેવાનું. તો આ તો માહોલ એક તમે એવો બનાવો છો કે અમે નિરંકુશ છીએ, અમારી પર કોઈનો અંકુશ નથી ને અમને કોઈ આવીને કઈ કહી જવો જોઈએ નહીં. પોલીસ પરિવારોને પણ જે સત્યનું સમર્થન કરવાનું છે, જે હકીકતમાં જરૂર છે, ત્યાં સમર્થન નહીં જાય. આજ પોલીસ પરિવારો હમણાં થોડાક સમય પહેલા એ પોતાના ગ્રેડ પે ની માંગણી લઈને વિરોધ ઉપર ઉતર્યા હતા, ત્યારે વિરોધ પક્ષે જ એમને સમર્થન આપ્યું હતું. જાગૃત નાગરિકો જ એના સમર્થનમાં બોલ્યા હતા. ત્યારે તો તેમ સત્તા પક્ષની આગળ ધરણા ઉપર બેઠા હતા. ત્યારે સત્તા પક્ષ તમને નહોતો ગમતો, અત્યારે સત્તા પક્ષનો હાથો થઈ અને વિરોધ કરવા નીકળ્યા છે, એ પણ સાચાનો. અરે સૂર્યપ્રકાશની આગળ તમે હાથ રાખો તો એનાથી પ્રકાશ થોડો ઢંકાઈ જવાનો છે. એ સનાતન સત્ય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે, ડ્રગ્સ બેફામ થયો છે, યુવાધન બરબાદ થયું છે. આવા વિરોધ કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે ગુજરાતની જનતા જાણે છે. કારણ કે યુવાનોનું અત્યારે પ્રમુખ સમસ્યા એ છે કે શિક્ષિત બેરોજગાર સૌથી વધારે છે, અને આ શિક્ષિત બેરોજગારો જે રીતે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે, તમને આ ચિંતાનો વિષય લાગી રહ્યો છે? ચિંતાનો વિષય 100% છે બેન. પણ મેં કીધું ને, હમણાં તમે ને હું આ મુદ્દા ઉપર ડિસ્કસ કરશું ને, તો કદાચ આપણને કોઈ કોંગ્રેસી કે આપિયા ઘોષિત કરી દેશે. આપણને કોઈ પાર્ટી હારે કઈ લેવા દેવા નથી. પણ થિંગ ઇઝ ધેટ કે જે ખોટું છે એ ખોટું છે. ખોટામાં તમે ખોટાને ખોટું ના કહી શકો ને, કહેવત છે, તો એમાં સહભાગી ના થાવ, ચૂપ રહો, મૂંગા રહો. બોલી નથી શકતા તો મૂંગા રહી શકાય, પરંતુ ખોટાને સમર્થન કરવા શા માટે નીકળી પડ્યા છો? યુવાધન બરબાદ થઈ રહ્યું છે. એટલે કદાચ બેન હું તમને સુરત શહેરની જ વાત કરું, સુરત શહેર છોડો મારા વિસ્તારની જ વાત કરું, તો હરેક પાનના પાર્લરો છે ને બેન, ત્યાં તમને ડ્રગ્સની પડીકીઓ મળે રજનીગંધાની અંદર. ઇન્જેક્શનો તમે કોઈ પણ કોમર્શિયલના વોશરૂમમાં જાઓ ને, એટલે નીડલ્સ વાળા ઇન્જેક્શનો મળે. આ ગુજરાતની, સુરતની અને યોગીચોક વિસ્તારની વાત છે. તો એટલું યુવાધન બેફામ છે. હવે જે અમને દેખાય છે એ પ્રશાસનને નથી દેખાતું, એ તંત્રને નથી દેખાતું, અને કોના પાપે આ જેટલા પોલીસ સ્ટેશનની અંદર ભ્રષ્ટાચારી રાક્ષસો બેઠા છે ને, એના પાપે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. અને એ લોકોને આપણે એવું ના કહી શકીએ કે તમે ભ્રષ્ટાચારી રાક્ષસો છો, એમને ખોટું લાગી જાય. બેમાનને બેમાન ન કહી શકીએ. અત્યારે ચોરને સાહુકાર કેવો પડે એવો ઘાટ છે આખો. તો ટૂંકમાં આ લોકોની એક પોલિસી અત્યારે એક્ઝિક્યુટ કરવા માંગતા હોય એવું લાગે છે કે કોઈ પણ વ્યક્તિ વિરોધ કરવો જ ન જોઈએ. વિરોધ કરે ને તો કાં તો એને એન્ટી પોલીસ ઘોષિત કરી દો કે પોલીસ વિરોધી છે, કાં પછી એને એન્ટી ગવર્મેન્ટ ઘોષિત કરી દો કે આ સરકાર વિરોધી છે, કાં તો એને એન્ટી નેશનલ છે, એટલે કાંઈ ના વધે તો આ રાષ્ટ્ર વિરોધી છે, આ ઘોષિત કરી દો. આવી પોલિસી ચાલે છે. પણ આ જે પોલિસી છે એમાં તમને શું લાગી રહ્યું છે કે લોકશાહી કેટલી ખતરામાં છે તો પછી? એ જ થયું ને કે મેં હમણાં એક વિડીયો એમાં મૂક્યો છે અને મેં કીધું છે કે તમને જો વિરોધ એટલો બધો ના જ ગમતો હોય ને, તો કેન્દ્રમાં તમારી સરકાર છે, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ લાવો, બંધારણીય સુધારા લાવો, એક પ્રાવધાન એડ કરો કે કોઈ પણ વ્યક્તિઓ વિરોધ કરે ને એને સીધી ફાંસીની સજાની જોગવાઈ. બરાબર? એટલે એમને ફાંસી આપી દો, એટલે તમારે વિરોધ સહન ના કરવો, તમે તાનાશાહીની સ્થાપના કરી દો, એટલે પછી કોઈ વાદ વિવાદ રહે નહીં, કોઈ વિરોધ કરવા વાળો વ્યક્તિ ટકે નહીં. જો બંધારણ છે, જો 19(1) વાણી અભિવ્યક્તિની આઝાદી આપે છે,
તો આ દેશના નાનામાં નાના વ્યક્તિ, નાગરિક, કોઈ જાગૃત વ્યક્તિ, કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ સભ્ય, હરેક વ્યક્તિનો એક બંધારણીય અધિકાર છે કે ખોટાને ખોટું આંખમાં આંખ નાખીને કહી શકે. અને એનો કોઈ જયારે ઉપયોગ કરે ને ત્યારે એને દબડાવવાની જગ્યાએ, એની સામે વિરોધ નોંધાવવાની જગ્યાએ, એની સામે રેલીઓ કાઢવાની જગ્યાએ એ વસ્તુઓને સમજો, તમે મનોમંથન કરો કે અમારી ક્યાં ભૂલ છે અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરો ને, ત્યારે સાચા અને ખરા અર્થમાં તમે સત્તા પક્ષમાં બેઠા કહેવાય. 156 તમને જે સીટ આપી એ સાર્થક કહેવાય. કારણ કે અત્યારે તો સ્થિતિ એવી છે મેહુલભાઈ કે પત્રકાર બોલે તો તેના ઉપર પણ એફઆઈઆર કરવામાં આવી રહી છે. એટલે કોઈ પણ બોલવું ન જોઈએ. અભિવ્યક્તિની આઝાદી, કારણ કે આજે સંવિધાન દિવસ છે અને સંવિધાન દિવસના દિવસે જ આપણે સંવિધાનની અંદર જ્યાં અભિવ્યક્તિની આઝાદી રહેલી છે તે અભિવ્યક્તિની આઝાદી આપણને દેખાતી જ નથી. એ જ દુર્ભાગ્ય છે કે આજે સંવિધાન દિવસના દિવસે આપણે અભિવ્યક્તિ ઉપર આઝાદીની વાત કરવી પડે છે. વિકસિત દેશો, તમે મોટા મોટા બળગા ઠોકો ત્યારે વિકસિત દેશો અત્યારે શિક્ષણ, આરોગ્ય આ ક્ષેત્રમાં આગળ છે. ત્યાં પાયાની સુવિધાઓનો અભાવ નથી. અને આજે આપણા દેશની અંદર, ભારત દેશની અંદર હજી આપણે એ જ મુદ્દા ઉપર અટક્યા છીએ કે આપણી અભિવ્યક્તિની આઝાદી છે કે નથી. આપણી આજે બોલ્યા છીએ તો કાલે આપણા ઉપર એફઆઈઆર થશે કે નહીં થાય, એ જ વિચારવાનું. આપણો પરિવાર એ જ ચિંતા કરશે કે આ વ્યક્તિ જનતા માટે બોલે છે તો કાલે ઉઠીને કઈ જેલમાં મળશે, આની માટે કેટલા ટિફિન મોકલવા પડશે, કેટલા જોડી કપડાં લઈને જેલમાં મોકલવાનો થશે. તો આપણો પરિવાર આ જ ચિંતામાં રહી છે. એટલે જ દુર્ભાગ્ય છે કે આપણે વિકસિત દેશો, અમેરિકા હોય, ચીન હોય, એનાથી બહુ પછાત છીએ. હજી 100 વર્ષ લાગી જશે એમની કમ્પેરિઝન કરવામાં, કારણ કે આપણે આ દેશમાં બેસીને હજુ એ જ ડિબેટ કરી રહ્યા છે કે આપણે બોલી શકશું કે નહીં બોલી શકીએ. પછી એ તો પછી દૂરની વાત છે કે આપણે એના ડેવલપમેન્ટ આરે કમ્પેરિઝન કરીએ કે આપણે ક્યાં પહોંચ્યા છીએ અને એ દેશો ક્યાં પહોંચ્યા છીએ. મેહુલભાઈ, તમને એવું લાગે છે કે ખરેખર દારૂ, ડ્રગ્સ જેવી જે વસ્તુઓ છે એ દૂષણને રોકવું હોય તો ખરેખર સરકારે એક્શન લેવા જોઈતા હતા, પણ આ રિએક્શન કંઈક અલગ વસ્તુના આવી રહ્યા છે. મુદ્દો જ ડાયવર્ટ થઈ ગયો. મુદ્દો હતો દારૂ અને ડ્રગ્સનો, અને હવે મુદ્દો થઈ ગયો છે ઈગો સેટિસ્ફેક્શનનો કે ભાઈ હું નાયબ મુખ્યમંત્રી છું તો તમારી જવાબદારી નાયબ મુખ્યમંત્રી તરીકે એ છે કે વ્યક્તિ શું બોલ્યો છે ને એને પોતાના મનમાં ના લગાવો. એ વ્યક્તિ કયા કન્ટેક્સમાં બોલ્યો છે, કયા સંદર્ભમાં બોલ્યો છે એ જોવો. ખરી હકીકત છે ને કે દારૂ અને ડ્રગ્સ મળે છે, યુવા ધન બરબાદ થાય છે. હજુ ગઈ 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યું હતું દિલ્હીથી, લાલ કિલ્લાથી, કે ભાઈ યુવાધન આપણું ડ્રગ્સ તરફે જઈ રહ્યું છે, બરબાદ થઈ રહ્યું છે, સુધારવાની જરૂર છે. અમથા તમે કોઈ પણ સંબોધનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી એમ કહીને આપણી સ્પીચ આપણે ચાલુ કરીએ, બધી ક્રેડિટ આપણે એને જ આપીએ, તો આ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જ શબ્દો છે કે ભાઈ યુવાધનને ડ્રગ્સ થી હટાવો, એમને બચાવો. તો એમને બચાવવા માટે તમે ગુજરાતમાં શું કરી રહ્યા છો? તો કે કાંઈ નહીં, મસ્ત મોટું ડ્રગ્સ હજારો ટનમાં એ બંદરોથી મળે છે, સમુદ્ર માર્ગથી આવે છે પણ તમે ડિસ્પોઝ કરો છો તો હરેક ગલી, હરેક નાકા ઉપર એ મળે છે. યોગી ચોકમાં હું તમને કહું, મારા લોકોલિટીમાં તમારે ડ્રગ્સ જોતું હોય એટલે ચણા મમરા લેવા જઈએ ને એમ મળી જાય આપણને. તો એ વિષય ઉપર એને કાબુ કરવા માટે તમે કઈ નથી કરતા. અને પાછા લોકો સિંગમગીરી ક્યાં ઠોકશે ને એ હું તમને કહું. હમણાં રિસેન્ટ કિસ્સો છે, 3 દિવસ પહેલા એક બિચારો ઇનોસન્ટ માસૂમ છોકરો મારી પાસે આવ્યો હતો કે 12 વાગે જે પેલા ચા કોફી ના પાર્લરો ચાલે ને ત્યાં રેડ પાડે, પછી ઓલું સિંગમ નું બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક મૂકે, બધા છોકરાઓને બહાર કાઢે, ત્યાં ઉઠક બેઠક કરાવે. એટલે પાન પાર્લર ને ચાની ચુસ્કી લેવા જે લોકો છે એ ક્રાઇમ કરે છે, પણ દારૂના અડ્ડા 24 કલાક ચાલે તો ધેટ ઇઝ ફાઇન, ધેટ ઇઝ ઓકે, એમાં કઈ વાંધો નથી. હકીકતમાં જે ક્રાઇમ કંટ્રોલ કરવાની જરૂર છે ત્યાં પોલીસ બળનો ઉપયોગ થતો નથી. હકીકતમાં જો તમારે વિરોધ કરવો જ હોય ને તો બુટલેગરોનો વિરોધ કરો, ડ્રગ્સના જેટલા કરવા વાળા અને એને સમર્થન કરવા વાળા વ્યક્તિઓ છે ને એની માટે રેલી કાઢો, એનો વિરોધ કરો. તો હકીકતમાં જે આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે ને એ કોઈ સારા માર્ગે ડાયવર્ટ થાય અને ગુજરાતનું કંઈક કલ્યાણ થાય. પણ મેહુલભાઈ, સતત પોલિટિકલ લીડરો એવા આરોપ લગાડે છે કે આ ડ્રગ્સ માફિયા હોય કે દારૂના બુટલેગરો હોય, અલ્ટિમેટલી અધિકારીઓ થકી તો ભાજપના નેતાઓ જ આની અંદર બેનિફિટમાં રહે છે, એ જ કમાય છે. તમે 182 ધારાસભ્યો છે, એમાંથી
સત્તા પક્ષના કરીબ કરીબ ખરીદાઈને વેચાય ને પછી ફિક્સ આંકડો આપણી પાસે યાદ ન રહે, કારણ કે એટલા બધા ખરીદાઈને વેચાય. 156 જેટલા છે, તો 156 162 હા, 162 162, હા, 162 છે ખરીદાઈને વેચાઈને. તો 162 માંથી ક્યારેક કોઈ ધારાસભ્યને તમે દારૂ વિશે, ડ્રગ્સ વિશે વિરોધ કરતા જોયો નથી જોયો. થોડા ઘણા જે વિરોધ કરે છે એની વિરુદ્ધ આ રીતની અત્યારે માહોલ બને છે, આખો પોલિટિકલ પ્રોપોગન્ડા રચાઈને એનો વિરોધ થાય. પરંતુ જેને સત્તા આપી છે, જેના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આખા મંત્રાલયો છે, એ વ્યક્તિઓને ક્યારેય આપણે આપણા યુવા ધનને બચાવવા માટે કઈ એક સ્ટેન્ડ લેતા આપણે જોયા નથી. ધારાસભ્યો ખુદ પોતાના વહીવટદારો પાસેથી, આ ઠેકેદારો પાસેથી કવરો લેતા હોય છે. જનતા જાણે છે અને જગ જાહેર છે અને બધાને ખબર છે. પરંતુ એ હપ્તાની મલાઈ મળે છે, પોતાનું થાય છે, પોતે વિદેશોમાં જાય છે, વિદેશી બ્રાન્ડ પીવે છે, અહીંયા બિચારા મજૂરિયાઓ દારૂબંધીને લીધે દેશી પી લઠ્ઠાકાંડમાં મરી જાય છે. એ એક પ્રશ્ન છે. તો તકલીફ શું છે કે જ્યાં વિરોધ કરવાનો છે ને આ લોકોને, ત્યાં અમને કોઈ લેવા દેવા નથી. 162 હોય કે 164 હોય, હું તો કહું છું આ લોકો 182 થઈ જાય ને, તો આમાંથી કોઈ વ્યક્તિ સત્યને સમર્થન કરી શકે ને, એવો કોઈ વ્યક્તિ મને નથી દેખાતો. મને તો ગમ્યું ગોપાલભાઈ વિરોધ કર્યો કે ભાઈ ચાલો સત્ય છે, પણ પાર્ટી પોલિટિક્સ અલગ વાત છે, કે જે સનાતન સત્ય છે, જે જનતાના હિતમાં છે, એને સમર્થન કરે ને, એ સાચો નેતા કહેવાય, એ સાચો જનપ્રતિનિધિ કહેવાય. અહીંયા તો કેવું છે કે ભાઈ આ કોંગ્રેસીઓ છે તો આને સપોર્ટ ના કરે, આપીઓ છે તો આને સપોર્ટ ના કરે. એટલે ભાઈ એનો કન્ટેક્ટ શું છે, મુદ્દો શું છે? લોકોના હિત માટે આગળ આવ્યો છે તો એને સમર્થન કરો. અને સમર્થન નથી કરી શકતા તો મૂંગારો, એમને જોવો, સહન કરો. પણ આવી રીતે ખાલી ખોટા પોલિટિકલ પ્રોપોગન્ડા બનાવીને જે વ્યક્તિ આગળ આવ્યો છે કે સારા માટે, એનો વિરોધ કરી અને એને ડિમોટિવેટ તો ના કરો. તો ટૂંકમાં કહેવાનું એ છે કે જો તમારી પાસે મેજોરિટી છે ને, તો એ મેજોરિટીનો સદુપયોગ કરો, પાવરનો સદુપયોગ કરો અને ગુજરાતને બચાવો. એટલે ભાજપના નેતાઓને એ તો ખબર છે કે દારૂ અને ડ્રગ્સ વેચાય છે, પણ કામ કોઈને કરવું નથી. કદાચ બોટલો એ પણ ખુદ લેતા હોય ને ત્યાંથી, એટલે કદાચ ના પણ કરે. અચ્છા, છેલ્લો સવાલ તમને પૂછી લો, કારણ કે જે રીતે પોલીસ ડીજીપી વિકાસ સહાયનું પણ સ્ટેટમેન્ટ આવ્યું અને પોલીસ પરિવારના લોકો પણ આવ્યા સામે, આ બધાની વચ્ચે તમને ઓવરઓલ શું લાગે છે કે મુદ્દો એ રાજનીતિનો, કારણ કે ડ્રગ્સ અને દારૂ તો પણ કદાચ એનાથી માણસ મરી નહીં જાય, લઠ્ઠાકાંડ જેવી વસ્તુ જે છે, જે ડુપ્લિકેટ દારૂ પીવે છે, પણ સવાલ એ આવે છે કે ડ્રગ્સ જે નાના બાળકોને બરબાદ કરી રહ્યું છે, અને ડ્રગ્સ ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો પોલીસ એવું કહેતી હોય છે કે અમે 14,000 કરોડનું ડ્રગ્સ પકડ્યું, કે અમે આટલા વર્ષની અંદર આટલું ડ્રગ્સ પકડ્યું. સવાલ એ ઉભો થાય કે ભારતીય જનતા પાર્ટીમાં અને એમાં પણ ખાસ કરીને હર્ષ સંઘવીના ગૃહમંત્રી બન્યા પછી આટલું બધું પકડાયું છે. એટલે ક્યાંક આ પહેલા પણ આવતું હતું કે ગૃહમંત્રી આટલા સ્ટ્રિક્ટ થયા એટલે હવે પકડાવા લાગ્યું, કે શું આખું તમને શું લાગી રહ્યું છે? ડ્રગ્સ પકડાય છે, એનાથી મોટી વસ્તુ એ છે કે ડ્રગ્સ વેચાય છે, ડ્રગ્સ કન્ઝ્યુમ થાય છે, યુવાધન એને કન્ઝ્યુમ કરે છે. તો ડ્રગ્સનો નશો એ ગુજરાતની અંદર અત્યારે કોમન થઈ ગયો છે. એ મેજર વસ્તુ છે. કેટલું વેચાય, કેટલું પકડાય એ મેટર નથી કરતો, એ બંધ થાય ને એ મેટર કરે છે, પહેલી વાત. બીજી બાબત શું છે કે અહીંયા એ જ તો એક ટેકનિક છે કે આપણના શરીરમાં કંઈક દુખાવો હોય ને, એનાથી મોટો દુખાવો થાય ને એટલે પછીનો દુખાવો આપણને ભૂલાઈ જાય. સેમ કન્ટેક્સમાં અહીંયા મુખ્ય મુદ્દો હતો દારૂ અને ડ્રગ્સ. મુદ્દા આખો ડાયવર્ટ થઈ ગયો. કેમાં? તો કે તમે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કેમ કરી? હવે એ તો પોલિટિકલ વાત હતી. હવે પોલિટિકલ વાતમાંથી પણ પાછો સ્વિંગ થયો કે હવે પોલીસ અધિકારીઓ સ્ટેટમેન્ટ આપે છે કે આપણા પટ્ટા કોણ ઉતારે? આપણે ડિપાર્ટમેન્ટના વ્યક્તિઓ છે, આપણે આપણું જોઈ લઈશું. એટલે કે આપણે ચોરી કરીએ છીએ અને ચોરીની આપણી આખી જમાત છે, આપણે ભાગબટાઈ કરી લઈશું. બહારના વ્યક્તિ કોઈ આવીને આપણને કહી ના જવો જોઈએ કે તમે ચોરો છો. એટલે આ પ્રકારના સ્ટેટમેન્ટો અને આ પ્રકારના નિવેદનો ચાલે છે. તો જે મુખ્ય મુદ્દાઓ છે એને ભટકાવવા માટે આખો એક આ પોલિટિકલ પ્રોપોગન્ડા છે, કે જે મેઇન મુદ્દો છે એ શું છે? દારૂ અને ડ્રગ્સ. તો એ મુદ્દાને કોઈ ના કોઈ જગ્યાએ ઓવરલેપ કરી લેવામાં આવે, લોકો આ મુદ્દાને ભૂલી જાય, સામે બાધ્યા કરે. આ ભાઈ ભાજપનો સમર્થક છે તો એને સમર્થન કરશે, કોંગ્રેસનો સમર્થક છે તો એને સમર્થન કરશે. પણ હકીકતમાં ગૃહમંત્રીને, નાયબ મુખ્યમંત્રીને અથવા આખા સત્તા પક્ષને જે કામ કરવાનું છે એ છે દારૂબંધી અને ડ્રગ્સને નાથવાનું. હું તો કહું છું કે ડીજીપીએ જે આ સ્ટેટમેન્ટ આપ્યું ને એની જગ્યાએ એ આવી ગયા હોત અને એવું કીધું હોત કે પટ્ટા બધા ઉતારવાની વાતો બધી સાઈડમાં રહી, પરંતુ જે લોકો
સ્પોન્સર થાય છે, જે લોકો આને સમર્થન કરે છે અને જે અધિકારીઓ આમાં સામેલ છે કે જેના પાપે ડ્રગ્સ વેચાય છે, એ ક્યારેય ક્યાંયથી ડ્રગ્સ પકડાણું અને ક્યારેય ક્યાંકથી ડ્રગ્સ મળ્યું તો એ જે તે અધિકારીને ઘરે બેસાડી દે ડિસમિસ કરીને. ક્યારેય મારા ગુજરાતની અંદર ડ્રગ્સ મળવું જોઈએ નહીં. આવું સ્ટેટમેન્ટ આપી શક્યા? તો કે નથી આપી શક્યા, કેમ કે એ તો એનો મુદ્દો જ નથી. એનો મુદ્દો શું છે કે અમારા પટ્ટા ઉતારવા વાળા તમે કોણ? અમે ગુજરાતની જનતા છીએ અને અમારી માટે જ તમે છો. જયારે તમે ગુજરાતની જનતા માટે કામ કરતા બંધ થઈ જશો ને, ત્યારે વિરોધ જ એટલો થશે કે તમારા પટ્ટા ઓટોમેટિક ઉતરી જશે. એમાં કોઈ મોટી વાત નથી. અમારું કામ જ એ છે કે તમારા મનની અંદર હંમેશા એ ભય રહે કે તમે ખોટું કરો છો ને તો તમારા પટ્ટા ઉતરી જશે. એ ભય પેદા કરવા માટે જ અમે છીએ અને અમે નિરંતર કામ કરતા રહેવાના છે. બિલકુલ મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ગોપીબેન. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.